લોકસભાની ચૂંટણીના મતદાનને થોડા દિવસો બાકી છે એવામાં અમારા સંવાદદાતાએ વાત કરી અમદાવાદના અસારવા વિસ્તારની જનતા સાથે। અસારવાની જનતા મોદી સરકારની કામગીરીને કઈ રીતે જોઈ રહી છે, આવો સાંભળીએ। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષોએ પોતપોતાના ઉમેદવાર જાહેર કર્યા છે, સાથે ચૂંટણી ઢંઢેરાઓ પણ જાહેર થઈ રહ્યા છે। ત્યારે અમદાવાદની જનતા શું માને છે અને ખાસ કરીને અસારવા વિસ્તારના લોકોનો શું મત છે તેમની પાસેથી જ જાણીશું। આપ શું કહેશો? લોકસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા, ચૂંટણી ઢંઢેરા પણ જાહેર કર્યા। આ બંને પક્ષોના જે ચૂંટણી ઢંઢેરા છે આપ કઈ રીતે જુઓ છો અને આપની દ્રષ્ટિએ કયા મુદ્દાઓ આકર્ષી રહ્યા છે? આગળ 2014માં બી આ લોકોએ વાયદા જ કર્યા અને જુમલેબાજી જ કરી છે, એમાં એકે નક્કર કામ કર્યું નથી। રાહુલ ગાંધીએ જે આપેલું છે એમાં 72,000 લોકોને મળશે એવી અત્યાર સુધી જે ખેડૂતોના દેવા માફ કર્યા 3 રાજ્યોમાં, એનાથી લાગી રહ્યું છે કે હવે એ રાહુલ ગાંધીએ આ જે મેનિફેસ્ટો બહાર પાડ્યો એને વચન પૂરા કરશે। ભારતીય જનતા પાર્ટીએ પણ દાવો કર્યો છે કે તમામ લોકોને રાહત મળે તે પ્રકારની યોજનાઓ સરકાર લાવશે અને જે યોજનાઓ છે તેનો અમલ પણ ચાલુ રહેશે। આપ કઈ રીતે જુઓ છો? વિસ્તારમાં ખરેખર સાંસદની કામગીરી છે તેનું મૂલ્યાંકન આપ કઈ રીતે કરો છો અને અત્યારે જે પ્રશ્નો છે વિસ્તારના તેને લઈને શું કહેશો? 10 વર્ષથી સાંસદને જોયા જ નથી એક બી વાર। બેન, તમે શું કહેશો વિસ્તારના જે પ્રશ્નો છે તેની બાબતે, સાંસદની કામગીરી બાબતે અને લોકસભા ચૂંટણીમાં જે મેનિફેસ્ટો જાહેર થયા છે બંને પક્ષોના એ બાબતે? આજ સુધી અમે સાંસદ નથી ઓળખતા, નહીં પછી શું કહેવાનું? મત આપવા તો જતા હશો ને? મત આપવા જાઓ ત્યારે ક્યાંક ને ક્યાંક જે પણ જોડવામાં ત્યારે જોયા છે, પછી તો જોયા જ નથી। તમે અસારવા વિસ્તારમાં ચલો, ગટરોની લાઈનો જુઓ, ગટરો ઉભરાય છે, પાણી કોઈના ઘરે આવતા નથી, સંડાસ ઉભરાય છે, ત્યાંથી બધા બોલે છે પણ કોઈ જોવા માટે આવતું જ નથી। પહેલાં તો મારી ગલીની જ વાત કરું, હું 2-3 વાર કમ્પ્લેન કરી આવી છે, પાણી ગંદુ આવે છે પણ કોઈ જોવા જ આવતું નથી। ગટરો ઉભરાય છે, પાણી આવતું નથી, કોઈ ઉકેલ કર, રોડ રસ્તાઓ તમે જોઈ જવાય। તમે શું કહેશો? જે क्या कहोगे ये विस्तार में क्या प्रॉब्लम है? सांसद की कामगिरी के बारे में क्या मानते हो और यहाँ पे जो समस्या है उसके बारे में क्या मानते हो? सर, यहाँ पर समस्या तो सर देखिए 2014 में जब से सरकार लागू हुई है, तो कुछ काम अच्छे भी हुए हैं, कुछ काम जो मतलब होने वाले हैं वो उनमें और भी ज़्यादा टाइम लग रहा। अब आधार कार्ड हो, नोटबंदी हो, कोई भी देश को इससे विकास और भी कम हो गया है और मतलब आम जनता तो इतना परेशान है, पूछो मत। आधार कार्ड के ऑफिस में जाओ, रेलवे पे जाओ, कोई से आप गैस पहले से कितनी सस्ती आती थी और जो अब ये चुनाव के टाइम आए उस समय सस्ती हुई, अब दिन पे दिन महंगी होती जा रही है। अब आगे हमें ये सोचना चाहिए कि बदलाव ही, देखिए हर इंसान की ज़िंदगी में बदलाव आना चाहिए। इसलिए जो अब हम सरकार को देखते आ रहे हैं, हमें कुछ और बदलाव, मतलब देखिए एक बार उसको देख लिया, एक बार अब दूसरी सरकार को देख के कि आगे मौका देते हैं इसको, क्या करेगी, कैसा करेगी, और मतलब कुछ मतलब अगर आम आदमी का अच्छा कर सके तो हम उसको वोट देंगे, क्योंकि हम आम नागरिक हैं, हमें अपना मत का अधिकार है, तो हम उसी सरकार को चुनेंगे जो मतलब हमारे विकास करे, आम जनता का अच्छा हो जिससे, और आम जनता का विकास हो, हमारे देश का विकास हो। मैं यही कहना चाहूँगा। अन्य लोगों पर તેમની સાથે પણ વાત કરીશું। તમે શું માનો છો વિસ્તારમાં શું પ્રશ્નો છે? સાંસદની કામગીરીનું મૂલ્યાંકન તમારી દ્રષ્ટિએ શું? લોકસભા ચૂંટણી આવી છે, બંને પક્ષોએ પોતાના ચૂંટણી ઢંઢેરા જાહેર કર્યા છે, તમે કઈ રીતે જુઓ છો? એક તો પહેલી વાત અગાઉના આપના માધ્યમથી હું આ જનતાને કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 10 વર્ષથી ડૉક્ટર કિરીટભાઈ સોલંકી એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, પણ આજ દિન સુધી ના તો દેખાયા છે, ના તો એમને કોઈ પણ પ્રશ્નોને હલ કરવા માટે, દાખલા તરીકે આ વિસ્તારમાં કોઈ દલિત ઉપર હુમલો થાય તો એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે એમની આવવાની ફરજ નથી। પછી કોઈ જગ્યાએ સોસાયટીના નાકે વર્ષો જૂનું મંદિર હોય, એ મંદિર તોડી નાખવામાં આવે તો એ એમની ફરજમાં નથી આવતું। એટલે ભારતીય જનતા પાર્ટી આ દેશમાં અને આ વિસ્તારમાં નિષ્ફળ ગઈ છે। કોર્પોરેશનના પ્રશ્નની બાબતમાં હું આપના માધ્યમથી એ કહેવા માગું છું કે કોર્પોરેશનને લગતા પ્રશ્નો A to Z સુધી એમની સરકાર છે, એમના અધિકારીઓ છે, પરંતુ પાણી, ગટર અને રોડ અને રસ્તાના નાના કામો પણ આપણે લેખિતમાં આપીએ છતાંય તે કામો કોર્પોરેશન કરતી નથી અને કોર્પોરેશનના અધિકારીઓ એનો જવાબ પણ ઉદ્ધળ
પૂર્વક આપે છે. દેશના વિકાસના મુદ્દાઓની વાત કરે છે પ્રધાનમંત્રી અને સાથે એમ પણ કહી રહ્યા છે કે આ વખતે ફરી એક વખત કમળનું બટન દબાવી અને દેશના હાથ મજબૂત કરવાની જનતાને અપીલ પણ કરી રહ્યા છે. કોંગ્રેસ બેરોજગારીની વાત કરી રહી છે, રોજગારીના મુદ્દાઓ લઈને જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી ખેડૂતોના અને અન્ય મુદ્દાઓ લઈને જઈ રહી છે. આપ કઈ રીતે જો આપના વિસ્તારની જે સમસ્યાઓ છે તેને જોતા બંને પાર્ટીના જે મેનિફેસ્ટો છે એમાં કયા પ્રકારની વાત કરવામાં આવી અને કઈ રીતનો સંતોષ છે? મેનિફેસ્ટોના આધારે આપણે એવું કહી શકીએ કે 2014માં આપેલા વચનો એ પાડી શક્યા નથી અને એમના મેનિફેસ્ટોમાં એક તો દેશનો વિકાસ હોવો જોઈએ, ત્યારે આ દેશના વડાપ્રધાનનો ફોટો હોય મેનિફેસ્ટોમાં, એ દેશનો વિકાસ ના કરી શકે. 2014થી આજ દિન સુધી એમને જે વચનો આપ્યા, 19 આવી ગઈ, લોકસભાનું ઇલેક્શન આવી ગયું, પરંતુ એમનો એક પણ વચન પાળ્યું હોય એવું ક્યાંય દેખાતું નથી. તમે શું કહેશો, તમારી દ્રષ્ટિએ બંને પક્ષોના ચૂંટણી ઢંઢેરાને તમે કરી દેજો? 2014 દરમિયાન ભાઈશ્રીએ વાત કરી એ રીતે માત્ર ને માત્ર દેશના વિકાસની વાતો થઈ છે. ઓન પેપર દેખાડ્યું છે કે આ વિકાસના નામે મીંડું છે. 10 વર્ષના અંદાજાથી આ વિસ્તાર અસર્વ વિધાનસભાની અંદર જ્યારે સાંસદ તરીકે અહીંના પબ્લિકે ખોબે ખોબે મત આપ્યા હોય એવા ડૉક્ટર કિરીટભાઈ પરમાર 10 વર્ષની અંદર 10 જગ્યાએ પણ દેખાયા નહીં, 10 વાર પણ દેખાયા નથી. ગટરોના પ્રશ્ન જૂના એના એ જ છે, લાઇટના, સ્ટ્રીટ લાઇટના, રોડ રસ્તાઓ. જ્યારે આ લોકો વાત કરતા હોય કે 2.5 કિલોમીટરનો રોડ કોંગ્રેસના સમયમાં બનાવવામાં આવતો હતો અને ભારતીય જનતા પાર્ટીના સમયમાં 16 કિલોમીટર અંદાજિત બનાવવામાં આવે છે, તો આપે માર્કિંગ કર્યું છે કે 2.5 કિલોમીટરનો જે રોડ હતો એ 2.5 વર્ષ સુધી અડીખમ જેવો રહેતો હતો અને 15 કિલોમીટરનો જે રોડ એમને બનાવડાયો છે 15 દિવસ સરખી રીતે રહેતો નથી. ખાસ કરીને સાંસદની કામગીરી, નીતિ વિષયક નિર્ણયો, પોલિસી ડિસિઝન્સ સંસદમાં વિસ્તારના પ્રશ્નો ઉઠાવવાની હોય છે. તમારા વિસ્તારના કયા એવા પ્રશ્નો છે જેની રજૂઆત થઈ અને સાંસદે ના ઉઠાવ્યા હોય અથવા તો તેનું સમાધાન ના કર્યું? સમાધાનનો કરવાનો કોઈ પ્રશ્ન એવો છે જ નહીં, કારણ કે એકચ્યુઅલીમાં જે સાંસદ અહીંયા એક્ટિવિટી સાથે હાજર રહેતા હોય તો અમે લોકો પબ્લિકના માધ્યમથી વિપક્ષીય ભૂમિકા છે અમારી. વારંવાર પ્રશ્નો થતા હોય એ પ્રશ્નને રજૂઆત કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, પણ સાંસદ અહીંના ક્યાંય દેખાતા નથી, એટલે રજૂઆત કરવામાં પણ અમે પણ નિષ્ફળ ને એ પણ નિષ્ફળ. એટલા માટે કે જ્યારે ફોનના માધ્યમથી કીધું હોય, જ્યારે ટોળા લઈને સોસાયટીઓ બહાર હોય, ચાલી બહાર હોય, ગટરોના પ્રશ્ન હોય, પાણીના પ્રશ્ન હોય, રોડ રસ્તાના પ્રશ્ન હોય, ગંદકીના પ્રશ્ન હોય, ડેન્ગ્યુના પ્રશ્ન હોય, સામે સિવિલ હોસ્પિટલના પ્રશ્નો હોય, ક્યારેય આ સરકારના સાંસદો ક્યાંય